ફરીથી આજે આપણે એક નવા કાળ સાથે મળી રહ્યા છીએ અને આજનો આપણો કાળ હશે પૂર્ણ ભવિષ્ય કાળ, ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પૂર્ણ ભવિષ્ય કાળ મતલબ જે લાસ્ટમાં ભણેલા છીએ પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળની જેમ પૂર્ણ ભવિષ્ય કાળ. તો કાળના નામ ઉપરથી જ આપણે સમજી શકીએ છીએ કે આની અંદર કેવા પ્રકારની ક્રિયાઓ હશે. કેવા પ્રકારની હશે? ભવિષ્યના કોઈ નિશ્ચિત સમય સુધીમાં ક્રિયા કેવી થઈ ચૂકી હશે? પૂર્ણ થઈ ચૂકી હશે. ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હશે. મિત્રો, કાળ શરૂ કરતા પહેલાં આપણે કહીએ કે આજની જે આ પરિસ્થિતિમાં જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પરિસ્થિતિ દરમિયાન મિત્રો ખાસ કાળજી રાખતા રહેજો. તમારો જે સમય છે એનો સદુપયોગ કરતા રહેજો, કારણ કે આપણા વાલીઓ દ્વારા, આપણા મા બાપ દ્વારા આપણને આપવામાં આવેલા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે પણ મોબાઈલ, ટેબ્લેટ કે XYZ જે ઇન્સ્ટ્રુમેન્ટ તમને અવેલેબલ છે એ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટનો સદુપયોગ કરજો. સમય અને પરિસ્થિતિ પ્રમાણે તમે વર્તન કરજો, કારણ કે ક્યારેક આપણે ઘણી વખત જુદી જુદી ગેમ્સ, જુદી જુદી રમતો કે જુદી જુદી વિડીયોઝને આપણે જોયા છે, પણ સદુપયોગ કરજો અને તમારી કાળજી રાખતા રહેજો. તો મિત્રો, સમય ન લેતા બીજું પરફેક્ટ ફ્યુચર ટેન્સ વિશે જ આપણે સીધી વાત કરીએ. તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ કેવો છે? તો કે ભવિષ્યના કોઈ નિશ્ચિત સમય સુધીમાં ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હશે, જેને આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સ સ્વરૂપે જોવાનું છે. જોઈએ કે એમાં ઉપયોગ શું છે એનો. તો બહુ નાનો આમ તો કારણે બહુ ઉપયોગી પણ છે કે ભવિષ્યના કોઈ નિશ્ચિત સમય સુધીમાં, ક્યાં સમય સુધીમાં? ભવિષ્યના કોઈ નિશ્ચિત સમય સુધીમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હશે એમ દર્શાવવા માટે શેનો ઉપયોગ થશે? પૂર્ણ ભવિષ્યકાળનો. કે ભવિષ્યના કોઈ નિશ્ચિત સમયમાં, જેમ કે તમે એમ કહો કે હું માર્ચ 2021ના અંત સુધીમાં 12માની પરીક્ષા આપી દીધી હશે, તો 12માની પરીક્ષા માર્ચ 2021 સુધીમાં તમે પૂર્ણ કરી લીધી હશે. તો એ પરફેક્ટ ફ્યુચર ટેન્સ થયો કે નિશ્ચિત સમય સુધીમાં થઈ ગઈ હશે. સાંજ સુધીમાં મેં મારું ગૃહ કાર્ય પૂર્ણ કરી લીધું હશે, તો સાંજ સુધીમાં ક્રિયા કેવી થઈ ગઈ હશે? પૂર્ણ થઈ ગઈ હશે. તો જોઈએ એની અંદર કે આઈ વિલ હેવ પોસ્ટેડ ધ લેટર બાય ધ એન્ડ ઓફ ધ ડે. મેં દિવસના અંત સુધીમાં મારો લેટર છે એને દિવસના અંત સુધીમાં શું કરી દીધો હશે? પોસ્ટ કરી દીધો હશે. તો જુઓ, એન્ડ ઓફ ધ ડે નિશ્ચિત સમય થઈ ગયો કે દિવસના અંત સુધીમાં. દિવસનો અંત ભવિષ્ય છે. તમે અત્યારે સવારે વાત કરો છો તો સાંજનો સમય છે એ તમારા માટે કેવો છે? ભવિષ્યનો છે. દિવસનો અંત તમારા માટે કેવો છે? તો કે ભવિષ્યનો સમય છે. તો એ સમય સુધીમાં ક્રિયા કેવી થઈ ગઈ હોય? પૂર્ણ થઈ ગઈ હોય. $2020ના અંત સુધીમાં ભારતે કોરોનાની દવા શોધી લીધી હશે. તો જુઓ, એ સમય સુધીમાં ક્રિયા કેવી થઈ ચૂકી હશે? પૂર્ણ થઈ ચૂકી હશે. મમ્મી રસોઈ બનાવે છે, મહેમાન આવવાના છે ને રસોઈ બનાવતા હોય તો આપણે એમ કહીએ કે મમ્મી ક્યારે કેટલી વાર લાગશે? તો મમ્મી કહેશે મહેમાન આવશે એ પહેલાં થઈ જશે. મહેમાન આવશે એ પહેલાં ક્રિયા એટલે કે રસોઈ બનાવવાની ક્રિયા છે કેવી થઈ જશે? પૂર્ણ થઈ જશે. તો એ ક્રિયા એ સૂચવે છે કે એ ભવિષ્યનો સમય છે એની પહેલાં જ ઘટના અથવા તો એ સમય સુધીમાં ઘટના અથવા ક્રિયા છે એ કેવી થઈ જશે? પૂર્ણ થઈ જશે. તો નિશ્ચિત સમય સુધીમાં કોઈ ઘટના બની છે અથવા બનશે એવું સૂચવવા માટે. બરાબર. વી વિલ હેવ સેલિબ્રેટેડ માય ફ્રેન્ડ્સ બર્થડે બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ. આ મહિનાના અંત સુધીમાં અમે અમારા મિત્રનો જન્મદિવસ ઉજવી લીધો હશે. મતલબ કે આ મહિના ચાલુ મહિનામાં જ ગમે ત્યારે આવતો હોય અને એ પહેલાં જ પૂર્ણ થઈ જાય ઘટના, કારણ કે એ તો વચ્ચે આવી જવાનો છે, તો એ ઉજવી લીધો હશે. બીજો એક ઉપયોગ છે, બહુ સારી બાબત છે કે બિફોર પ્લસ સાદો વર્તમાન કાળ હોય. શું આપેલું હોય? બિફોર પ્લસ સાદો વર્તમાન કાળ. આગળના કાળમાં જોયું હતું બિફોર પ્લસ સાદો ભૂતકાળ હોય. શું હોય? બિફોર પ્લસ સાદો ભૂતકાળ. તો એ સિવાયનું વાક્ય શેમાં આવતું હતું? પૂર્ણ ભૂતકાળમાં. અહીંયા કીધું બિફોર પ્લસ સાદો વર્તમાન કાળ. સમજો મિત્રો, બિફોર પ્લસ શું આપેલું હોય? સાદો વર્તમાન કાળ આપેલો હોય. તો એ સિવાયના વાક્યમાં શેનો ઉપયોગ કરવાનો રહેશે? પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય.
જેમ આપણે કહીએ ને કે વરસાદ આવશે એ પહેલા ખેડૂતે ખેતી ખેડી લીધી હશે. દર વર્ષે વરસાદ તો આવવાનો જ છે, પરંતુ વરસાદ આવશે, ચોમાસાની શરૂઆત થશે એ પહેલા ખેડૂતે શું કરી લીધું હશે? ખેતી પૂર્ણ કરી લીધી હશે, એની ખેડી લીધી હશે. બેલ વાગશે, દરરોજ નિયમિત રજા પડવાનો બેલ વાગતો હોય, તો બેલ વાગશે એ પહેલા વિદ્યાર્થીઓએ તેના દફતર પેક કરી લીધા હશે. બેગ પેક થઈ ગયા જ હોય, કારણ કે રાહ જ જોતા હોય કઈ બેલ વાગે. બરાબર. તો farmer will have plowed at the farm before rain comes. The farmer will have plowed at the farm. ખેડૂતે ખેતર ખેડી લીધું હશે. Before rain comes, વરસાદ આવશે એ પહેલા. વરસાદ આવશે પહેલા ખેડૂતે ખેતર ખેડી લીધું હશે. The students will have packed their bags before bell is rang. The students will have packed their bags before bell is rang. પેશિવ કીધું, બેલ વગાડવામાં આવશે એ પહેલા વિદ્યાર્થીઓએ તેના બેગ પેક કરી લીધા હશે. તો એ ઘટના બની ચૂકી હશે, જેમ આપણે કીધું હમણાં કે મધર વિલ હેવ કુકડ ફૂડ બિફોર ગેસ્ટ કમ્સ. મહેમાન આવશે એ પહેલા જ મમ્મીએ રસોઈ બનાવી લીધી હશે. બરોબર. before April, all the taxpayer will have paid their tax. એપ્રિલ પહેલા જ દરેક ટેક્સ પેયર એટલે કે ટેક્સ ચૂકવનારા હોય તેઓનો ટેક્સ ચૂકવી દીધો હશે. તો એ માટે આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો એ ખાસ યાદ રાખવું, બિફોર પ્લસ સાદો વર્તમાન કાળ. ઇન્ડિકેટર તરીકે આપણે એમ કહી શકીએ કે બાય પ્લસ ટાઈમ, બાય પછી કોઈ પણ સમય આપેલું, બાય એન્ડ ઓફ ધ મંથ, બાય એન્ડ ઓફ ધ વીક, બાય એન્ડ ઓફ ધ ડે. બરાબર. બાય એન્ડ ઓફ ધ યર. પ્લસ બીજો ઇન્ડિકેટર કહી શકીએ ઓળખવા માટે બિફોર પ્લસ ટાઈમ. બિફોર પ્લસ ટાઈમ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય. બરાબર. બિફોર. પછી વિધિન ટાઈમ, સમયની અંદર કે 1 કલાકની અંદર મેં મારું ગૃહ કાર્ય પૂર્ણ કરી લીધું હશે. આઈ વિલ હેવ કમ્પ્લીટેડ અથવા તો આઈ વિલ હેવ ફિનિશ્ડ માય વર્ક વિધિન એન અવર, 1 કલાકની અંદર. તો આ 3 ઇન્ડિકેટર છે કે એના દ્વારા તમે ઓળખી શકો છો એને. બરાબર. તો ભવિષ્યના નિશ્ચિત સમયમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ બીના ભવિષ્યના રૂપ શેલ હેવ અથવા તો વિલ હેવ વપરાય છે. મિત્રો અહીંયા આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે બધા જ સાથે શું મુકાશે? હેવ. મતલબ કે તમારે હેવ હેઝ કરવાનું ક્યાંય છે નહીં. શેલ હેવ અથવા વિલ હેવ મૂકવાનું છે. ઓકે. તો કર્તા પ્લસ શેલ અથવા વિલ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. શેલ વિલમાં તમને ખબર છે હવે. બરાબર. કોઈ પણની સાથે તમે શેલ અથવા વિલ પણ મૂકી શકો છો. જેમ કે મહેમાન આવશે એ પહેલા શ્રીમાન પટેલ જતા રહ્યા હશે. મિસ્ટર પટેલ વિલ હેવ ગોન બિફોર ગેસ્ટ કમ્સ. ખબર જ હોય ને આજુબાજુવાળાને કે મહેમાન આવે તેથી મિસ્ટર પટેલ વહેલા નીકળી જાય છે. તો મહેમાન આવશે એ પહેલાં જ મિસ્ટર પટેલ જતા રહ્યા હશે. 1 કલાકમાં તેણીએ તેનું કાર્ય પૂર્ણ કરી લીધું હશે. સી વિલ હેવ કમ્પ્લીટેડ હર વર્ક વિધિન એન અવર, જે આપણે ઇન્ડિકેટર જોયા હતા વિધિન. બરાબર. સી વિલ હેવ, જો બધાની સાથે હેવ જ આવશે. અને V3 શેલ વિલ પ્લસ V1 એઝ અ હેવ મુકાઈ ગયું છે. ત્યાર પછી નેગેટિવ સેન્ટેન્સ બનાવવું છે તો કર્તા પ્લસ શેલ અથવા વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. જેમ કે તમને ડિસેમ્બર સુધીમાં નવો ટેલિફોન મળી ગયો હશે નહીં. તો યુ વિલ નોટ હેવ ગોટ ન્યૂ ટેલિફોન બાય ડિસેમ્બર, એન્ડ ઓફ ધ ડિસેમ્બર અથવા તો બાય એન્ડ ઓફ ધ યર, જે પણ કહો. યુ વિલ નોટ હેવ ગોટ ન્યૂ ટેલિફોન, તમને નહીં મળ્યો હોય. ક્યાં સુધીમાં? ડિસેમ્બર સુધીમાં. તેણીએ સાંજ સુધીમાં તેનું ગૃહ કાર્ય પૂર્ણ કર્યું નહીં હોય. સી વિલ હેવ નોટ કમ્પ્લીટેડ હર હોમવર્ક બાય ધ એન્ડ ઓફ ધ ડે. તો જુઓ, ખાસ યાદ રાખવું, નોટ ક્યાં સ્થાન લે છે? શેલ વિલ પછી તરત જ શું સ્થાન લેશે? નોટ.
હેવ અને V3 સાથે જ મુકાશે. નકાર, પ્રશ્નાર્થ કે હકાર બધા જમાં હેવ પ્લસ V3 સાથે જ રહેશે, એને અલગ રાખવાના નથી. તો નોટ મુકાય તો કોની પહેલાં? તો કે હેવની પહેલાં, અને શેલ વિલ પછી નોટ મુકાશે. ત્યાર પછી એવી જ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં, તો કે પ્રશ્નાર્થ વાક્યમાં શેલ વિલ વાક્યની શરૂઆતમાં પ્લસ કરતા પ્લસ હેવ પ્લસ V3. તો અહીંયા પણ તમે નોંધી શકો છો કે હેવ પ્લસ V3 છે, બંને જોડે જ છે. પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક છે મુકાયેલું. શું માર્ચ મહિના સુધીમાં તમે કોમ્પ્યુટર કોર્સ પૂરો કરી લીધો હશે? શું તમે? તો કે માર્ચ મહિના સુધીમાં એ ક્રિયા થઈ ચૂકી હશે. તો વિલ યુ હેવ કમ્પ્લીટેડ ધ કમ્પ્યુટર કોર્સ બાય માર્ચ, અથવા તો બાય એન્ડ ઓફ ધ માર્ચ. માર્ચ મહિનાના અંત સુધીમાં તમે એક ક્રિયા પૂર્ણ કરી લીધી હશે એવું જાણવા માટે જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે ટુ બી વિલ વાક્યની શરૂઆતમાં યુ હેવ, બરાબર, યુ સાથે વિલ મૂકો, આઈ સાથે વિલ મૂકો, ગમે એની સાથે વિલ મૂકો, કોઈ ફેર પડતો નથી. હેવ પ્લસ V3 જે વાક્યમાં જોડે જ મુકાયેલું છે. ધ કમ્પ્યુટર કોર્સ બાય માર્ચ સમય દર્શાવે છે, બાય પ્લસ સમય. શું આ મહિનાના અંત સુધીમાં તમે તમારી ટાસ્ક પૂર્ણ કરી લીધી હશે? કોઈ ગેમ રમતા હોય વળી એ ક્વેશ્ચન માર્ક મિત્રો, કે શું આ મહિનાના અંત સુધીમાં તમે તમારી ટાસ્ક પૂર્ણ કરી લીધી હશે? વિલ યુ હેવ કમ્પ્લીટેડ યોર ટાસ્ક બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ, બરાબર. વિલ યુ હેવ કમ્પ્લીટેડ સાથે જ પાછું યોર ટાસ્ક કર્મ છે, બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ એ સમય છે, બાય પ્લસ સમય, એન્ડ ઓફ ધીસ મંથ. તો પૂર્ણ ભવિષ્યકાળ બહુ નાનો અને બહુ સરળ છે, કે જેની અંદર તમારે ફક્ત અને ફક્ત ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હશે એવું દર્શાવવા માટે એમનો ઉપયોગ થાય. પણ પૂર્ણ છે એવું દર્શાવવા માટે તમારે શેલ વિલ સાથે હેવ પ્લસ V3 નો ઉપયોગ કરવો પડે. જે હેવ છે આમ ગણો તો ક્રિયાપદનું મૂળ સ્વરૂપે રહેલું છે. તો વિલ અને શેલ સાથે V1 એઝ અ હેવ તરીકે પ્લસ V3, અને હેવ આવે એટલે આપણે સામાન્ય રીતે શેનો ઉપયોગ કરતા હોય? તો કે V3. તો કોઈ ક્રિયા પૂર્ણ છે એવું દર્શાવવું છે તો હેવ પ્લસ V3 મુકાય છે. ઓકે, તો મિત્રો આ હતો તમારો પરફેક્ટ ફ્યુચર ટેન્સ વિશેની વાત, કે જેમાં ખૂબ સરળ રીતે બહુ યાદ રાખી શકે એવું બાય પ્લસ સમય, બિફોર પ્લસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અથવા તો બિફોર પ્લસ સમય, અને વિધિન પ્લસ સમય આપેલો છે. તો આના દ્વારા તમે રેફરન્સ તરીકે લઈ તમારી બુકનો ઉપયોગ કરીને તમે એક્સરસાઇઝ દ્વારા એને વધુ સારી રીતે શીખી શકો છો. તો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે અને તમે આ કાર્ડની એક્સરસાઇઝ કરી લેશો. થેન્ક યુ.